હેલો એવરીવન, વેલકમ બેક ટુ ધ ચેનલ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? જો અત્યારે બધા છોકરાનું વેકેશન ચાલે છે, એમ દાનવીનું પણ વેકેશન ચાલે છે, તો એના માટે અમુક ગેમ્સ લઈને આવી હતી. એક ગેમ્સ મેં લોકલ સ્ટોર પરથી લઈને આવી હતી અને બીજી ગેમ મેં એમેઝોન અને મીશો પરથી મંગાવી હતી. તો હું તમારે બતાવું કે ગેમ્સ કેવી છે, રમવાની પણ છે, એજ્યુકેશનલ પણ છે, બધું મિક્સ છે. તો ચલો તમને બતાવું. તો ચલો આપણે જોઈએ દાનુની ગેમ્સ. હું અત્યારે આ બધી લઈને બેઠી છું, તો તમને બતાવું. દાનુબેન પણ આવી ગયા. જો આ બધી ગેમ્સ છે જે મેં દાનોને મંગાવી હતી. હું તમને એક એક કરીને બતાવું છું ગેમ્સમાં કે કઈ ગેમ્સ એના પરથી છે અને એની જે પ્રાઇસ છે ને હું સાઈડમાં સ્ક્રીન પર લગાવી દઈશ, તો હું તમને બતાવું. ચલો, આ જે ફર્સ્ટવાળી ગેમ છે મેં એમેઝોન પરથી મંગાવી હતી. હું સાઈડમાં એની પ્રાઇસ તમારે આપી દઈશ. આની અંદર છે ને બે ગેમ્સ દાનુએ ભેગી કરી દીધી છે. એક તો પેલા મેચવાળી આવે છે ને, પિક્ચર્સ મેચવાળી, આ એ વાળી ગેમ છે અને સાથે છે નંબર્સ, અને એ નંબર્સ કાઉન્ટ કરવાના. આવી રીતે છે ને, આ ટેડીબિયર્સ છે, ટેડીબિયર્સ કાઉન્ટ કરવાના 4 અને એની જોડે લગાવવા માટે 4 નંબર. આ એ રીતની નંબર્સવાળી 1 to 20 સુધીનું હોય છે. પછી આ જે બીજી ગેમ છે મેગ્નેટિક ફ્યુઝન સ્ટિક એન્ડ બોલ્સ, આ વાળી મેં મીશો પરથી મંગાવી હતી. હું તમારે સાઈડમાં સ્ક્રીન પર એની પ્રાઇસ તમને આપી દઈશ. આવી રીતની ગેમ છે. આનાથી તમે છોકરાઓને 1 2 3 4 5 6 બધું, એટલે 1 to 10 તમે લખતા શીખવાડી શકો છો. અને આ બોલ્સથી તમે પઝલ્સ ને એ બધું બનાવીને એ રમી શકે છે, કારણ કે દાનુ એવી રીતે જ રમે છે. અને આજે નેક્સ્ટવાળી ગેમ છે એ આ છે, શેપ્સ મેચિંગની ગેમ્સ છે. આ તમે તમારા છોકરા સાથે રમી શકો છો, સેમ જ. આ બે લોકો માટે રમવાનું છે. એનામાં એ લોકોએ અલગ અલગ શેપ્સ આપ્યા છે. હેક્ઝાગોન છે, સર્કલ છે, ટ્રાયંગલ છે, અને એની સાથે એ લોકોએ આ પિક્ચર્સ આપ્યા છે. હું દાનવીને શું કરું છું, આ એક પિક્ચર્સ આપી દઉં છું અને કહું છું કે આનામાં જેવી રીતે બનાવેલું છે તને આનામાં એવી રીતે બનાવવાનું છે. આ મેં એમેઝોન પરથી મંગાવી હતી અને સાઈડમાં હું તમારે એની બધી લિંક હું તમારે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ અને એની જે પ્રાઇસ છે હું તમને સાઈડમાં સ્ક્રીનમાં મેન્શન કરી દઈશ. એક આ વાળી ગેમ છે. આ મોસ્ટ ઓફ બધી એજ્યુકેશનલ જ ગેમ છે અને છોકરાઓને ગમે છે. દાનુ અત્યારે 3.5 yearsની છે, એને ગમે છે આ બધી જ ગેમ. આ જે ગેમ છે એ મેં સેન્ડકિટ મંગાવી હતી. આ વાળી સેન્ડકિટ મંગાવી હતી. આ પણ એમેઝોન પરથી છે. અને આ સેન્ડકિટમાં છે ને સૌથી સારામાં સારી વાત શું છે તમને કહું. આ સેન્ડકિટમાં 2 સેન્ડ આપે છે એ લોકો, સાથે એના મોલ્ડ્સ આપે છે. દાનવીએ મોલ્ડ્સ કશે બીજે મૂકી દીધા છે. મોલ્ડ્સ આપે છે અને એની સાથે રમવા માટે આ ટબ જેવું આપે છે. તો છોકરાઓ જે આજુબાજુ ઘરમાં જે વખેરીને સેન્ડથી રમે છે એ નથી થતું, કારણ કે દાનવી આની અંદર જ એ સેન્ડ કાઢી અને એ જે એના મોલ્ડ છે એનાથી એ રમે છે. આ પણ એમેઝોન પરથી છે. સાઈડમાં હું તમારે એની પ્રાઇસ આપી દઈશ. સો નેક્સ્ટ ગેમ આ છે, મેમરી ચેસ ગેમ છે. આ મેં મીશો પરથી મંગાવી છે. આમાં તમારે એકથી વધારે તમે લોકો રમી શકો છો. આનામાં શું હોય છે કે આવી રીતનું આ વુડન છે. આનામાં આ બધા જ એના જે છે આ બધું રમવાનું છે. આપણે એને ગોઠવવાનું હોય છે આવી રીતે, અને આ જે છે એને આપણે ઉછાળીએ છીએ તો અહીંયા વ્હાઇટ કલર આવ્યો, તો આપણે ઉપાડીએ તો અહીંયા વ્હાઇટ કલર નીકળવો છે. ના નીકળે તો એને પાછું મૂકી દેવાનું છે અને પાછી બીજી વાર કરવાનું છે. જો અહીંયા બ્લેક આવે તો આપણે યાદ રહેવું જોઈએ કે આ મેં બ્લેક કલરનું ક્યાં આગળ જોયું હતું, તો આપણે આ બ્લેક કલર નીકાળી શકીએ છીએ. હું ને દાનવી આની રીતે રમીએ છીએ અને દાનવીને રમવામાં બહુ જ ગમે છે અને બહુ મજા આવે છે આ રમવા માટે. અને આમાં તમારા છોકરાઓને કલર્સ પણ ઓળખતા આવડી જશે. આમાં તમારે ટોટલ કેટલા કલર્સ મળે છે તમને કહું. આમાં ટોટલ તમને 6 કલર્સ મળે છે. એમાં છે યલો, ગ્રીન છે, રેડ છે, વ્હાઇટ છે, ને દાનુ સો આ એક ગેમ છે અને આની પ્રાઇસ હું તમારે આપી દઈશ સાઈડમાં લિંક પર. નેક્સ્ટ અને લાસ્ટ ગેમ આ છે. આ જે ગેમ છે હું છે ને લોકલ સ્ટોર પરથી અહીંયાથી લઈને આવી હતી. આ ગેમ એમને 360 રૂપીઝમાં આપી હતી. આ ગેમ્સમાં શું છે હું તમને બતાવું. આ બધા કાર્ડ્સ છે. આ તો સાઈડમાં મૂકી દઈએ. આ જે બધા કાર્ડ્સ છે આની સાથે ઇલેક્ટ્રિક આપે છે. એની અંદર આપણે અહીંયા આગળ પાછળ શું કહેવાય, આપણે સેલ લગાવવાના હોય છે. આમાં બધું છે. આમાં તમારે જે ઘરના ઇલેક્ટ્રોનિકના સામાન છે, પછી બર્ડ્સ છે અને એનિમલ્સ છે, એ બધાના નામ અને અહીંયા આગળ આમાં બધું કાર્ડ્સમાં આપેલું છે. હું તમારે બતાવું કે કેવી રીતે રમવાનું છે. આપણે પહેલાં લઈ લઈએ
છે ને ફ્રૂટ્સની શીટ લગાવી દીધી છે. હું તમારે અત્યારે બતાવું કે આને યુઝ કેવી રીતે કરવાનું છે. હું અહીંયા પહેલાં આનામાં છે ને આ રીતે 2 આપેલા છે. હું દાનુને કહીશ કે એપલ. મેં અહીંયા એપલ પર આ શીટ મૂકી દીધી. દાનુ એપલ ક્યાં છે? હા, જો એને ત્યાં આગળ એપલ પર મૂક્યું તો એને સાચું પડ્યું તો અહીંયા આગળ રેડ લાઇટ થઈ. એ બાય ચાન્સ એપલની જગ્યાએ અહીંયા આગળ અહીં મૂક ને અહીંયા મૂક. એ અહીંયા આગળ એપલની જગ્યાએ ચીકુ પર મૂકશે તો અહીંયા આગળ રેડ લાઇટ નહીં થાય. હવે એપલ પર મૂક બેટા. એપલ પર મૂક્યું, અહીંયા કરેક્ટ થયું તો અહીંયા લાઇટ થશે. આ ગેમ મને અહીંયા લોકલ સ્ટોર પરથી મળી હતી તો હું આ ગેમ લઈને આવી હતી. આ મારી પાસે આ ગેમ છે બધી. મેં દાનુ માટે અત્યારે જે બધી ગેમ્સ હતી મને સૌથી વધારે જો આ લોકલ સ્ટોર પરથી ગેમ લઈને આવી છું ને એ ગેમ મને સૌથી વધારે ગમી. એનામાં એ લોકોને અને ન્યૂ છે, મને કંઈક અલગ લાગ્યો એ ગેમમાં તો એ મને વધારે ગમી. તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો જરૂરથી કહેજો. પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ ધ ચેનલ. બાય બાય. જય શ્રી કૃષ્ણ.